હાલો ભાઈ તમારા બાએ બનાવ્યા પકોડા ખાઈ આમાં છાંટો બાડો ઉડે ને નિરાયતે ફેરવાય ત્યાં ઉઈડું કા ભાઈ મેં હમણાં સાંભળ્યું કે ભાઈ ચાઇના વાળા હે ને ફર્સ્ટ હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અનધર બ્લોગ ને ફાઇનલી ભાઈ આપણા પકોડા બનવાનું થઈ ગયું ચાલુ જોઈ લ્યો મને જ લાગે કે એટલા પકોડા શું કહેવાય એટલા બ્રેડના થોડાક જ બનશે પણ નહીં બ્રેડ હે મોટી અને મમ્મીને થતું છે મોડું કા મમ્મી મોડું થાય છે આઈ શીટ મમ્મી મન બનાવવા દે ને એક બે મન દેજે હો મારે વિડીયો ઉતારવો છે તો આ પાડે કા મારે એક ઓલું થઈ ગયું બાનું કંઈક કરવું ને એટલે કહી દેવાનું વિડીયો ઉતારો ના એક બે પકોડા વિડીયો પૂરતા બને નાખવા દેજો ઈ બાને છોકરા શીખે કે આગળ ક્યાં કામમાં જવું હોય તો પછી મારે બનાવવા થાય ને પીજી મારે કે રૂમમાં રહી તો કેમાં રૂમમાં અરે હું તો બધું બનાવું એકવાર શીખી જાઉં પછી આરું સુડો નથી હું તારી જેમ સમજી ગઈ ખાવાનું બનાવવાનું હા ઓલું ઓમાં છે ને કોથમ પેપર છે મારે પેપર લઈ ગયા એક ડીશમાં પેપર રાખ अच्छा जी चलो जी ओके जी और क्या क्या करेंगे हम हाँ गाइस તમાર પકોડા અરે ભાઈ અહીંયા રહો તો એક સરસ વિડીયો ચાલુ રાખીશું રેડી ને આ ખાઈને આ બાજુ ની લે ભાઈ કટકા કેનાથી કર્યા ગાઈસ ખબર હે તમને હા કાતરથી અને જો આવા થયા ફાઇનલી આપણા પકોડા લાલ ચંચુડી વાહ અરે એ વાહ મમ્મી આપણે બે થઈને હોટલ નાખ દેવી છે પૈસો થાય તો હું કારણ કે માણાને અત્યારે છે ને સારું ખાવું છે ખરાબ ખાવું એની વાત નથી કરતો હું સારું ખાવાની લે ભાઈ સિસ્ટમ મારો વારો કઈ આવશે ગાઈસ લાઈવ કુકિંગ જોવો તમે લાઈવ આમાં ગમે એ થઈ જાય બાજુની થઈ જાય છાંટાઈ ઉડવા માંડે કા પછી હું જટી લઉં કઈ ને પાડવા માંડું પકોડા દેખાવ ને હું વાહ લઈને હું બધી નાખવા તું ખાલી કાણો કાઢતી જા હું ઈ કરતો જાવ એમ કરું આબુડો થઈ જાવ તો એક ના બે પીસ કરી તો એટલે એક કટકામાં હમાઈ જાય એક રોલ હમાઈ જાય તું કોણ મી પછી વાહ ઓલા શેર નહીં હમાય પછી આમાં એક હમાઈ જાય બસ હાલો ભાઈ તમારા બાએ બનાવ્યા પકોડા ખાઈ એ નો મુકાય એક જ મૂક છે ક્યાં મૂકું હા રેડી જ મૂકું હા હવે પછી બસ ખાલી એક કટકો મૂકી જાય એટલે આજકાલ નો હમાય પલાળી નાખું મેં નાખ દઉં નો હમાય આમાં બધું એ ના તો પતી ગયું પલાળી આવી સડી હજી ડીશ પડી છે બરાબર હું તો ખબર થઈ ગયા બોલ કઈ હું બટકા હા તો એમ બટકા કને કે બધાય એક બટકા હમાઈ જાય કેના આના હા હું બોલે ગાઉં આવા હું બોલે ગાઉં આવા મિત્રો તમે મદદ કરાવો તમારા મમ્મીની વિડીયો ઉતારવો હોય તે ના હો હું વિડીયો નથી ઉતારતો તોય મમ્મી સુધાર દઉં ને બધું આ બધાય ના કરું બધાય ના કરી નાખું તો હું કમ જશે કન ટ્રાય કરી નાખું બધાને ચલો નાખું ને હા નિરાતે મુકાય એમ ન ઘાનો કરે હાવ શાંતિથી અંદર મુકાય શીખી ગયો હું આમ સાઈડ માંથી હેઠવાથ રખાય હું શીખવાડે એમ કઈ ઓકે હાલો મમ્મી એટલે ઉડે ની સાટા કોઈ જામ નિરાય કે સાઈડ માંથી હેઠું મૂકી દેવાય અહીંથી આયે આયે રેડી હાલો હાલો એક ઘણો મેં પાડ્યો છે બધે હું જ પાડીશ લોટ થઈ ગયો પૂરો જો આમ બોલું કરી દે મેરા ટાઈમ ये है કલાક આ તેલ વાળું જબલું ક્યાં થયું યાન છે દબાણ રાઈટ હા આમાં છાંટો બાડો ઉડે ને નિરાતે ફેરવાય શક્ય ત્યારે ન ઉડવાનું હા બહુ ન બધું ધીરજ કરવાનું એમ ને નિરાતે ફેરવાય એટલે ઉડે નહીં કોઈ હા હજી આમ હમાઈ જાય મમ્મી બેસે મિત્રો તમે આમ મદદ કરાવતો રહેજો તમારી મમ્મીને મમ્મી એક જાય નહીં હજી ફેરવા કરું રહી ગઈ ત્યાં ઉઈડું કા એ અંદરથી બટે તો નીકળતો હોય બુડબુડિયા બોલો મેં તો ગાઈસ હું અત્યારમાં હે ને મહાદેવના મંદિરે આવ્યો હતો પાસે ઘર પાસે અહીંયા અને હું મને તો ખબર નહીં હું તો અહીંયા એમને પગે લાગતો હતો તો આ જો
આ બે અહીંયા ભૂલ ગયા મારી વાહો હોય મને ખબર નહીં હો. હું પ્રદક્ષિણા કરું મારી વાહો અહીંયા આવે આ બે રીતના એવાયા થઈ ગયા. ગમે ત્યાં જાઉં ને ગાડી લઈને જાઉં તો વાહે થાય છે, વાહે આવે રીતના બહુ ઓલા થઈ ગયા હો. ઓકે જોજો હું હવે આમ જાઉં છું, હમણાં અહીંયા આવશે જોજો હું અહીંયા સામતા આવી જાઉં. જો આવી હવે ઊભો થઈને પાછો ઘરે જાઉં છું. જો હાલો એટલે હવે નો આવ્યો, બેઇજ્જતી થાય મારી તો યાર. હમણાં આવશે જોવું તમારે, જો હમણાં આવશે જો હમણાં એવી આવશે. હા જોઉં તો જો હમણાં આવશે. જો કેવી આવી મારી K+ સિક્યુરિટી હે ગાઈઝ. આ મારી K+, જ્યાં જાવ ને મારી વાહે આવે K+ સિક્યુરિટી વિથઆઉટ એની યુઝ મની. બાકી બોડીગાર્ડને પૈસા દેવો પડે ના તો ફ્રી ભાઈ ફ્રી. એ પૂછડી ખા યાર. આજે અમારી એરેજી કાંડ થયું છે. અમે અહીંયા નાસ્તો કરવા આવ્યા, પૂનમ ભરવા ગયા હતા ને નાસ્તો કરવા આવ્યા. ગદનું ખાઈ લીધું પછી અડધી કલાક ઉભા છું કાં આપણે અડધી કલાક ઉભા. આના સ્કેનરમાં ટ્રાય મારે, મારા સ્કેનરમાંથી ટ્રાય મારે. મેં એકાઉન્ટ ફેરવું કાંઈ ભેગું જ ન થયું. પછી મેં પેટીએમ ડાઉનલોડ કર્યું, પછી પાછું એના સ્કેનરમાં પૈસા નાખ્યા તો કોઈ ન ગયા. અને મતલબ વાંધો એના સ્કેનરમાં જ હતો. પછી મેં ભાઈજી બનાવતો હતો ને એના સ્કેનરમાં પૈસા નાખીને આવતા રહ્યા. હવે આવું થયું, પતી ગયું બધું. કાં ખાતું ભાઈ હલો આને મૂકતા હું ચકુબાને અને પછી આપણે કરીએ બ્લોગ પાછો કન્ટિન્યુ જોવાનું. આ જો આપણું તળાવ. તો ભાઈ અત્યારે હું ખાલી ટેરેસ ઉપર, એટલામાં હું એકલો જ છું ભાઈ. આજુબાજુમાં કોઈ નહીં, જોવો કોઈ એટલે કોઈ નહીં. અને આ ભાઈ એવી શાંતિની મજા આવે. પણ આ જોવો, આને હું અડકવા થઈ ગયો લાગે, પક્ષી અડકવા. અને આ જોવો તમે આ વસ્તુ, ઓ માય ગોડ. મતલબ યાર આ જોઈને તો એમ જ થાય કે ભાઈ આપણે હું દુનિયાનું સર્જન કર્યું હા ભગવાને. ભાઈ સાહેબ લેપટોપ અને શીશો પાણીનો લઈને આવ્યો હતો અને GTA રમતો હતો હું એકલો. પણ તનો મિશન એ બીજ ફેલ થઈ ગયું. ભાઈ મને મન ન થયું રમવાનું. લેપટોપ બંધ કરી મેં કીધું હવે વ્લોગ ચાલુ કરું. હા અત્યારે તો એકલો હું હાવ એકલો. મીન્સ ઓનલી પ્રિટેન્સ, નો એનીવન કેન હિયર મી. એકદમ મોજ આવે ગાઈસ. જિંદગીની મોજ તમે છે ને એકલા જેટલી લઈ શકો ને એટલી તમે બીજા એરે ન લઈ શકો. કારણ કે એકલા હોય ને તો એ તમને આમ એમ થાય કે ભાઈ જી કરવું એ કરવાનું, ભાઈ કોઈ નથી. એટલે હું એવું નથી કહેતું કે એકલું જ રહેવાય સદાય, પણ આ તો કોક દી ને સોલો ટ્રીપે મારો થાય. સોલો ટ્રીપની જે મજા છે ને નેક્સ્ટ લેવલ. અત્યારે હું ટ્રીપ નથી મારતો, પણ અત્યારે ખાલી આવડા મોટા ટેરેસ ઉપર હું એકલો રખડું એમ થાય કે મજા આવે. ફ્રીડમ, એક નંબરનું ફ્રીડમ. આ બુલબુલ કેમ એકલું બેઠું એની રીતે બોલે ને કોઈ કહેવાવાળું હોય એવી રીતે ભાઈ આપણે એકલા રખડતા હોય ને આપણે કોઈ કહેવાનું હોય નહીં. આપણી મોજ મસ્તીમાં જ હોય. કોક આપણી ભેગું આમ હોય તો એ કોકને એમ લાગે કે હા વરી આમ કહી દે તો ઓલું આમ કહી દે. એકલા હોય તો કાંઈ ઉપાધિ ક્યાંક જાવ ત્યારે જોઈ લ્યો દાદા આવે છે લાકડી લઈને. બાકી બસ હાલો ઘડીક વાર હું એન્જોય કરી લઉં આ મોમેન્ટ. ત્યાં સુધી તમે બધા એન્જોય કરી લો તમારા ટેરેસ ઉપર જઈને. આવા બધાના ટેરેસ ઉપર આવવું હોય છે જાઓ જોઈ આવો. ભાઈ મેં હમણાં સાંભળ્યું કે ભાઈ ચાઇનાવાળાએ છે ને ફર્સ્ટ AI લોન્ચ કર્યું કે AI ડૉક્ટર AI લોન્ચ કર્યું કે હોસ્પિટલમાં ડૉક્ટરોની જ્યાં જરૂર પડે અને ડૉક્ટર રૂપી AI આવશે જે બધી સર્જરી કરશે, ઓપરેશન કરશે, સારવાર કરશે. પણ જો એ ટેકનોલોજી ઇન્ડિયામાં મૂકવા આવે ને તો માણાનું મગજ હૃદયમાં આવી જાય ને હૃદય મગજમાં વયું જાય. કારણ કે ભાઈ ચાઇનાનો માલનો તમને ખબર છે ને ચલે તો શામ તક, એવું કંઈક એની શાયરી છે ને. હજી લોન્ચ જ થયો ચાઇનામાં. આઈ ડોન્ટ નો કે ભાઈ ટેકનોલોજી હું કેવી કામ કરશે. પણ AI છે ને AI 2 વર્ષમાં આખું IT ફિલ્ડ કવર કરી લે. કારણ કે AI એક એવી વસ્તુ છે કે આખી ઘણાની જોબ ખતરામાં આવે. અત્યારે મારો એક મારા બાપુજીનો છોકરો હોય ને સુરત, એ બિચારાને 50,000 પગાર થવાનો હતો અને એને કંપનીમાંથી રિલીઝ કરી નાખ્યો. 10-12 છોકરાને એક આયરે કંપનીમાંથી રિલીઝ કરી નાખ્યા. એનો મતલબ સ્કિલ્સ નહીં કામ કરે. હવે તમે ઓલા ક્ષેત્રમાં આવીશો ને કોડિંગના ક્ષેત્રમાં
તો તમારી સ્કિલ્સ નહીં કામ કરે, કારણ કે હવે એઆઈ આવી ગયું. તો પણ જે પણ છે ને હજી મારા જેવડા જુવાનિયા કોલેજ પછીનો નિર્ણય લેવાના હોય ને, તો છે ને એ કોડિંગમાં તમે ધ્યાન રાખજો, કારણ કે 2 વર્ષમાં છે ને કોડિંગ આખું ઓલું થઈ જાય, ફેલાઈ જાય, સમજ્યા તમે. અને અત્યારે આઈટી ક્ષેત્રમાં છે ને બહુ રાફડો ફાટ્યો હોય, કારણ કે કોઈને બધાને અત્યારે જોબ જ નથી મળતી. જેને જોબ મળી ગઈ છે એને રિલીઝ કરી દે છે, સમજ્યા તમે. મંદી આવી ગઈ પ્રકારની, હીરામાં કેમ મંદી આવે એમ આઈટી ક્ષેત્રમાં અત્યારે મંદી આવી ગઈ. તો ભાઈ તમે છે ને ગ્રાફિક ડિઝાઇનિંગનો કોર્સ ચૂઝ કરજો, કાં પછી બીજી ગમે ફિલ્ડ ચૂઝ કરજો જો આ આઈટી ક્ષેત્રમાં હોય ને તો. બાકી આ કોડિંગની ના ઓલી આવે ને ડેવલપિંગની ફિલ્ડ છે ને થોડીક ઓમાં છે, ઓલા શું કહેવાય યાર નથી યાદ આવતું, ઓલું શું કહેવાય ખતરામાં છે. તો ભાઈ ડિસિઝન લેવામાં ધ્યાન રાખજો હવે જે લેતા હોય, કે નાના મોટા જીવ હોય, કારણ કે એ છે ને પૂરું કરી નાખવાના છે બધા ડેવલપરનું, સમજ્યા તમે. સ્કિલ્સ હશે તો એને ભેગું થાય. કાં પછી એઆઈમાં જાઓ તમે, એઆઈનું ટૂલ બનાવતા શીખો, ઘણું આવે મેં જાણ્યું છે. ચાઇના ને અમેરિકા બે એવા દેશ છે ને જગતના બુદ્ધિ હકાવીને બીજાની બુદ્ધિ ભાંગે એવા છે. એની બુદ્ધિ હકાવીને એક એવી વસ્તુ બનાવે કે જે બીજાના મગજ કામ કરે એનાથી વધુ કામ કરે, સમજ્યા તમે. એટલે ભાઈ ધીમે ધીમે દુનિયામાં ને કોમ્પિટિશન એ વધવાનું છે ભાઈ. જે ઓલો અમારા ભેગો ટેણીયો છોકરો નો રમતો, અમે જેની મજાક કરતા, ઓલો નાનકડો ગોટિયા જેવો છોકરો છે જ્યાં સામે દુકાનમાં છે, એ છોકરાએ કેવું કર્યું, હું હજી પૂનમ ભરીને આવ્યો ને તો એમાં ડેરીમાં જ બહાર નીકળો. મેં કીધું શું કરે છે અંદર? એ કે ક્રિકેટ રમતો, ક્રિકેટરમાં દડો લેવા ગયો હતો. મેં કીધું હાડા કઈ કોકને કહીને જાય, બાકી કોકને શું લાગશે, કાંઈ વાંધો નથી, તમે જાવ એનો જાય દારૂની સપ્લાય હાલે પાછી. બતાવું દેખાણું તમને? માં ગયા ભાઈ નહીં શું થયું. એ છોકરાએ શું કીધું કે હું દડોથી રમતો હતો, એટલે મને ત્યાં ધાબે એવું નથી ધ્યાન પડ્યું. જોવો તમે, દેખાય દડો ભાડ્યો, મતલબ દડો એને અંદર વયો ગયો એટલે ડેલીમાં જઈને બીજો દડો લેવા ગયો. આ બધા હાડા ઘરનું કરવા માંડ્યા. 1-2 દી હું એને જોવા ભાઈ, 1-2 દી હું એને ભાઈ અમે ભેગો રમાડો તો ગદનો ડેલીમાં કરીને દડા લઈને રમવા માંડ્યો એકલો એકલો. હે ધીસ ઇઝ નોટ ગુડ યાર. કાંઈ વાંધો કાંઈ નથી, પણ દડો જવા દીધો. જોજી એને દડો જવા દીધો ને બધું ફટકી ગયો. કેવો હટકી ગયો મને દી થાય દડો જઈને નાખીને. કાંઈ વાંધો નહીં ભાઈ, દડો જતો ને બીજું તો કાંઈ નથી નાખ્યું. આજકાલના છોકરાએ પણ ગદના એ ગાલ દેવાય એને એનામાં. હું બોલું, આપણું લેપટોપ ને શીશો બે ઉપાડીએ અને ભાગીએ ઘરે નીચે, અને ચાર્જમાં મૂકી દઉં, કારણ કે બધું લેપટોપમાં ચાર્જિંગ નથી, મોબાઈલમાં ચાર્જિંગ નથી. શીશો તો હું ખોટો લઈને આવ્યો. અરે આ કાક મારી જા. ચાલો ગાઈસ નીકળીએ આપણે બેક ટુ હોમ. ટેરેસથી ઘર તરફ જવાનો બ્લોગ એવું ટાઇટલ નાખ્યું હોય તો. એ બગલો આ ક્યાં ગયો? દેખાય કે નહીં? ધોરો હે ગદ્દો એટલે નથી દેખાતો. યુ સોચના જાયે જરા. હાલો બાય બાય ગાઈસ. હા ઓકે, ઘરે મળું. ઘરે પાણી ભરવા જવું કોઈ ને તો લઈ જવા બૂટ. લાઈક કરતા રહેજો ચીતોસ.